श्री गिरिराज भगवान की जय। साधे स्वरूप की जय। 84 वैष्णव की जय। 252 भगवतियों की जय। अष्ट सखाओं की जय। श्री वल्लभाधीश की जय। तो आज बधाई ज गाવાનું છે બરાબર આપો કરી રહ્યા છે હા પહેલા ધોરણ લઈશું આપણે ના ના હું પહોંચી ગયો અને પછી પદ ના તો પદમાં આપણે વ્યવહાર રાખીશું કે પાંચે પાંચ પદ પહેલા બધા સાથે ગાઈ લઈશું બરાબર એટલે બધાને પાછું રિફ્રેશ થઈ જશે અને પછી બધા એક એક બે લાઈન જે છે બે લાઈનથી બધા પદની જે છે એ ગાવાના રહેશે અને હા પહેલા ધોળ આપણે લઈશું જે વખતે આપણે લીધું છે સાત નંબરની મળે ગયું એમને ઝેરોક્સ નથી કરાવી તો ઝેરોક્સ કરાવી લેજો આમાં પીડીએફ આખી મેં મૂકી છે એટલે અત્યારે એમાંથી જોશો તો બી ચાલશે અને પછી અહીંયાથી જો અમે આખી કોપી કરાવી દીધી છે એટલે હરે ગોકુળિયા નવરંગનો બતરાગે
ગઈ હશે. આવતા વખતે પાછી નવી ગૌર આપણે પાછી લઈશું. ઘણી બધી આપણી આખી બુક છે, તો જેમને એમાં કોપીઓ જે છે એ કરાવી દેવાની. ન કોપી કરાવી હોય અથવા તો એમ થાય કે ના આપણે વાંચે લખ્યું છે તો એક 200 પાનાની નોટ લઈને એમાં લખવાની પણ છૂટ છે, બરાબર? એટલે એવું નથી કે ઝેરોક્સ કરાવે એમ થાય કે મારા અક્ષરમાં લખવું છે તો એમને જ્યારે બધા ઉકળાય એવું તો બી વાંધો નથી. તો આ તો રેડીમેડ મળી જાય બધાને, એટલા માટે આ ઝેરોક્સ કરાવી શકાય. પણ હાથે લખો તો બી વાંધો નથી. અને દર વખતે નવી નવી જે કરાવીએ એટલા સુધી લખો તો બી ચાલશે. તો વિભાસના પહેલા આપણે સારેગામા પધનિસા, આલાપ અને 5 પદ લઈશું. પછી એક પછી એક બધાએ આપણે આજે ગાવાનું. તો સારેગામા પધનિસા જે છે એ પહેલા શરૂઆત કરીશું. તો 5 પદ છે પહેલા હું દોડાવીશ, પછી તમે ગાવાનું બધા સાથે. એટલે કોઈના મોઢેમાં નામ બેસ્યા હોય તો પરિવારે અથવા બધા પદ આવી જશે. પછી બધાએ યાદ રાખવાનું છે 5 પદ જેના ભાગમાં જે વાનું આવશે એને ગાવાનું આવશે. તો પહેલા આલાપ આપણે લઈશું. જો આલાપમાં કેવું થાય છે કે ઘણાને ન ફાવે આલાપ. એમાં બી મોટી ઉંમરના જે હોય એ લોકોને પ્રોબ્લેમ થાય. એ તો આલાપ ન થાય પણ કીર્તન લીધું હોય આત્મા પૂરેપૂરું ગાઈ જાય છે, બરાબર? તો એકદમ બહુ જ મોટી ઉંમરના હોય ને કદાચ આલાપ બરાબર ન ગાઈ શકતા હોય તો આપણે એમને થોડુંક રાખીએ છીએ કે બેટા આચાર વાળા નહીં ન ગાઈ શકો કાંઈ. પણ એ લોકો કીર્તન એકદમ કેચઅપ કરી લે છે અને પરફેક્ટ કીર્તન ગાય છે. ત્યાં અંદાજને ક્લાસમાં બી એવું થાય. હવે ઘણા બહુ બધા મોટી ઉંમરના કર્યા તો આલાપમાં હજુ મુશ્કેલી પડે બધા. કીર્તન તમે એકદમ બરાબર ગાઈ રહે છે. એટલે આલાપ જે છે એ તો રિયાઝ કરી અને આપણે એ રાગમાં જવા માટેનું છે કે તમે એક રાગમાંથી બીજા રાગમાં જવાનું હોય તો
એ રીતે કહી શકો. અત્યારે આપણે એક જ રાગ કર્યો છે, એટલે હજુ તમને એમ થાય કે ભાઈ આ રીતે આવી જાય, પછી બીજા રાગ કરીએ તો એકમાંથી બીજા રાગમાં જવા માટે મુશ્કેલી ઊભી થઈ જાય. એટલા માટે તો પહેલું પદ આપણે લઈશું પહેલા, બરાબર? પહેલા હું ગાઈશ, એટલે બધા જે નવા છે કદાચ ન છે તો એ લોકોએ સાંભળવાનું અને પછી તમારે ગાવાનું થશે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ કૃપાનિધાન અતિઉદાર કરુણામય
સેકન્ડ પદ આપણે લઈએ પાછું રેગ્યુલર નો લાગે વંદિતા
પછી જગાવાનું અને પછી કાલે ગર્ભપ્રાગણચુ માતા યશોદા મંગલ
તો શરૂઆત કરીએ હવે આપણે પહેલાથી. તો નવા આવ્યા હશે એમને આગળ પંદર ના હોય એટલે પહેલા નવાના કદાચ તમારે ક્યારે શરૂ કરી આમાંથી શરૂ કરી આપણે. હા
જેના જે બાજુમાં સી આપશે ધીમે ધીમે ટેવ પડી જશે ભાઈ પણ માતા યશોદા નહીં માઇક પર રાખવાનો સંભાળશે હવે ધીમે ધીમે ગાતો કે મને સંભળાય અને પાછા બધા ને ખ્યાલ આપે ઘણા બધા મોકો મૂક્યા છે પણ બધા જે છે તો એમાં મૂક્યા નથી તો અહીંયા બરાબર પકડાઈ જશે કે એ ગાય છે કે બરાબર જેને મૂક્યા છે એ બધા સરસ ગયા છે બધાને બરાબર આવી ગયું છે કદાચ કોઈ મૂક્યા કે થોડો વસ્તુ હોય તો બાકી તો બધા સરસ ગયું છે એટલે જેને નથી મૂક્યા એ બધા અહીંયા ખબર પડી જશે તો પ્રાપ્ત સમય માં નહીં તમારો માઇકમાં નહીં પણ ગાવાનો માઇકમાં જ છે અવાજ આપણો જે છે ને એ એકદમ મીઠો હોય એટલે માઇકમાં તમે ગાઓ તમને શ્રાવ ન થાય ઊંચા સુર હોય કે ગાવાનું હોય ને તો શ્રાવ ન કરે હા એટલે બધા ધીમે ધીમે કેમ માટે
નામ હરે કો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
તૈયાર છે આપણે આવેગી યોજનાની જોવાનું કેટલા થાય ભાઈ જાય પછી તારે માઇક છે ને બાજુમાં રાખો.
રાત સમય હરિનામ લીધે એ ગાવાનું કંપસ કરી છે આજે આ પહેલો દિવસ જ છે સર. તમે પાંચ તો સાંભળ્યા ને શરૂઆતમાં ના ખબર નથી આજે જ આવ્યા છે. આજે આવ્યા પણ આજે સાંભળ્યા હા સર. હા આજ પહેલો ફરી વાર બાજુમાં બાજુ એક વાક્ય છે આગળ રાત સમય હરિનામ લીજીએ રાત સમય હા આઈ કરાઈ તો પાનો કાઢો Bye.
એવું નથી કે ઘણા વર્ષો સુધી શીખતા હોય તો કે ન આવડે અને એક દિવસ એમાં તમને આવડી જાય એવું છે અને કૃપા થઈ જાય એવું છે. આ કૃપાનો ભૂલ છે. ચલા
નહીં. હજી ચાલો વાય. વલ્લભ કયો આનો? ઓકે, આગળ બોલો. સરસ. આગળ. પછી એમાં જેને નથી મળી જવાનું, એટલો બધો પછી એમાં મોકલો. રાગ સરે હરિ નામ લીએ. હા, એના પુસ્તકોમાંથી બે વાતો છોડી દે. કયો નથી આગળ લીધો. પહેલું લઈ ગયો. શ્રીવલ્લભ શું વલ્લભ લઈ ગયો. ઓકે, બાય. Yeah.
પાંચ પદો જે છે આપણે અને જે રીતે તમે ગાય એ રીતે મને લાગે છે કે બધાને સરસ આવડી ગયા છે. લીલાબેન ગીતાબેન લીલાબેન બધા સરસ તમને પાછું પ્રેક્ટિસ કરવાની એવું લાગે છે. બધાને ઇન્ડિવિજ્યુઅલ કરાવીને બહુ સરસ પ્રેક્ટિસ સરસ કરાવી અને બહુ આનંદ આવે છે પ્રેક્ટિસ હા, ક્લાસમાં. તો મને લાગે આપણે આવતા વખતથી નવા રાગમાં પ્રવેશ કરીએ તો આગળ જઈ શકે. એટલે બહુ બધા રાગ છે, એટલા બધા રાગ છે કે તમને આ તો કઈ જ નથી એમ. બરાબર, સમુદ્રમાંથી એક ટીપા છે આ. એટલે જેટલું આપણે આગળ કરીએ એટલું આપણને જલ્દી આવડી જશે. જે રીતે તમે ગાયું એ રીતે મને લાગે છે કે તમને એટલીસ્ટ 5 પદ તો આવડી ગયા છે. ભલે કદાચ થોડા ઘણા આગળ પાછળ તમે કરો પણ આની પ્રેક્ટિસ વધારે કરજો. જો નવા આવ્યા છે એમણે તમારું રેકોર્ડિંગ કરીને તમને મૂકશે અને ક્લાસનું જે રેકોર્ડિંગ છે એ પણ મૂકશે. તો એ તમારે ગાઈ અને તમારે સાથે કેચઅપ કરવું પડે. કારણ કે તમે મોડા આવ્યા છો ને એટલે તમારે વધારે મહેનત કરવી પડશે. નહીં તો પછી આગળના જે રાગ કરશું એટલા તમને સમજ નહીં પડશે એટલા માટે. તો એ વિભાસ રાગ પછી આપણે ગયો વખતે એક વધાઈનો રાગ લીધો હતો. જન્માષ્ટમી વધાઈ હતી. તો એ ગોકુળ અને હેરોની પુસ્તકી જે છે એ બધા એ કાઢવાની છે. એમાંથી આપણે લેવાની છે. હા, અત્યારે આપી દો પછી તમને પાછા રિસીવ કરીને નામ લખી પછી આપો પાછું. પાંચ જણા છે જોઈ લેજો કેટલા જણા છે એના. તો પેજ નંબર 58 ઉપર જન્માષ્ટમીની વધાઈ છે. તો આનો શું લે છે એ ઉપરના સાથે લે છે. બરાબર, જો તમે વિભાસમાં કેવું હતું નીચેના સાથે પદ સા એવું હતું. બરાબર, જ્યારે આમાં શું કરીએ છીએ સા તો જે શું છે ઉપરથી લેવાય છે. તો એટલા માટે પહેલા સા લેવી પડે છે આપણે. સા ની દ સા ની દ પધરે સા ની દ આ છે ને મોકો મોકો બોલ્યો ફરી વાર સા ની દ પદરે પદરે સા ની દ દ
ગવાય છે, બરાબર. અને મોટાભાગની જન્માષ્ટમી વધાઈઓ હોય છે મહાપ્રભુજીની છે કે સવારના કામની જેટલી લગભગ હોય છે એમાં ઘણી બધી વધાઈ જે છે એ મંગળા સમયની અંદર આ ગવાતી હોય. જે માણસ મંગળાનું દર્શન આવતા હોય એટલે આ વધાઈ જે છે એ દેવગંગા નાથમાં ગાવાની હોય. પાટણમાં લેવાની બધી જગ્યાએ લેવાની, સવારમાં લેવાની. જન્માષ્ટમી આવશે ત્યારે ઉત્સવમાં લેવાની. પછી કોઈ પણ ઉત્સવ ખોટા આવતો હોય એમાં લઈ શકો છો, બરાબર. તો અલગ અલગ ભાગમાં આપણે એને વહેંચી દઈએ. પહેલા ભાગમાં મંગળરૂપ પહેલી વખતમાં જ્યારે શું કહીએ છીએ આપણે મંગલ રૂપ નિધાન પછી સાવરો લઈએ છીએ અને બીજી વારમાં જ્યારે કહીએ છીએ ત્યારે મંગલ રૂપ નિધાન એને લંબાવો. તો ફરી વાર મંગલ રૂપ નિધાન પછી આગળની લીટીમાં જાતિ નથી હરી જાતિ ગોકુળ જાતિ નથી હરી ગોકુળ Dina dina hota, dina dina hota, kalyan. Dina dina hota, kalyan. પછી ફરી બોલ. સાવરો પેલી સાથે લઈશું પછી આગળની લાઈન જે છે એમાં પણ બેઠી ના હો શ્યામ ગુણ સુમાનો શ્યામ
મંગલ રૂપ દીદાની જેમ જ વેલા દીના સબ યામને લંબાવવાનું છે જે વિધાનને લંબાવતા હતા ત્રીજામાં અહીંયા યામને લંબાવવાનું બેઠી રહો શ્યામ ગુણ સુમારો દેવગંગા રામના કેટલા કીર્તન છે 2000 કીર્તન છે અચ્છા તો એક કીર્તન તમે કરો એટલે તમને બધા કીર્તન આ જ રીતે ગાવાના છે તો જેવી રીતે બીજી લાઈન ગાઈ છે કે આ જ રીતે હરી ગોકુળ પ્રગટે તો એ જ રીતે ચોથી લાઈન ગાવાની છે તો શ્રી વરદે ધીરા ધીરા જેમ ના કરે એની જેમ
શૃંગારના પદ જે સૌથી વધારે વૈણવટીય હોય તો શૃંગાર ધરતા વખતે જે તમે પદ ગાવાના હોય તો એ પદ આપણે આવતા વખતથી શરૂ કરશું બિલાવર નાગને અને બધાઈ જે છે એને પણ આગળ વધારશું અને એક નવું આપણે ગોળ જે છે એ આપણે લઈશું. તો ત્રણેય જણાનો પાછો આ જે પાછો તાલ સાથે લઈશું આપણે બધા ફરીવાર. તો તાલ જે છે એ આપણે ફરીવાર લેવાનો છે 1 2 श्री वल्लभानी श्री गोसाई श्याम सुंदर श्री श्री गोवर्धन